નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરવાની છે પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે। પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીમાં 19 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને આગામી અઠવાડિયામાં 20મો હપ્તો પણ બહાર પાડવામાં આવી શકે છે। એટલે કે મિત્રો, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલા 19 હપ્તા, જે 19 હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં ડેબિટના માધ્યમથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। તો થોડાક દિવસોમાં જે 20મો હપ્તો છે તે પણ સરકાર તરફથી બહાર પાડવામાં આવી શકે છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિનો જે 20મો હપ્તો જમા થશે તો 20મા હપ્તા પહેલાં શું મોટો નિર્ણય આપવામાં આવ્યો છે। તો 20મો હપ્તાનો જો લાભ લેવા માટે ખેડૂતોને શું કરવું પડશે, સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં જણાવીશ। તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યારબાદ મિત્રો, હવે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના નવા લાભાર્થી તેવા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે। હવે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નવા પાત્રતા માપદંડો પૂરા કરવા પડશે। જો તમે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માંગો છો તો તમારે કોઈ પણ વિલંબ કર્યા વિના આ શરતો પૂરી કરવી પડશે। તો હવે જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો મળવામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે। સરકાર તરફથી 19મા હપ્તા પહેલાં આ પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી એટલે કે ત્યારબાદ કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બરે 2024 પછી બહાર પાડવામાં આવેલા હપ્તાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીમાં નોંધણી ફરજિયાત બનાવી છે। આ રજિસ્ટ્રીમાં જોડાયા બાદ ખેડૂતોને પીએમ કિસાન યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓનો લાભ મળશે। ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે। પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારોએ ફાર્મર આઈડી, ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે। તો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશનમાં પોતાનું નોંધણી નથી કરાવી તો તેવા ખેડૂતો માટે મિત્રો 20મો હપ્તો પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેવાનું ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો, હવે આપણે વાત કરીએ કે સરકાર દ્વારા 19મા હપ્તા પહેલાં આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે। એટલે કે 31 ડિસેમ્બર 2025 પછી બહાર પાડવામાં આવેલા તમામ હપ્તાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી ફરજિયાત છે। આ પહેલાં 15મા હપ્તાથી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર KYC ફરજિયાત કરવામાં આવ્યું છે। તો જે પણ ખેડૂતો મિત્રોએ KYC નથી કરાવ્યું તો તેવા મિત્રોએ ફરજિયાત KYC કરાવી લેવું। ત્યારબાદ જોઈએ તો મિત્રો, સરકાર તરફથી એક મહત્ત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે કે ખેડૂતો મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશનમાં પોતાની નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવી। અગાઉ પણ સરકાર દ્વારા અહીં એક સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવી તેવા મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાની રહેશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો લાભ લેવા માટે KYC, જમીનના રેકોર્ડ, સરકાર બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક, આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા જરૂરી છે। જે પણ ખેડૂત મિત્રોએ આ પ્રક્રિયા નથી કરાવી તે પહેલાં અને વહેલી તકે પૂર્ણ કરાવી લેવી। મિત્રો, હવે આપણે વાત કરીએ કે શું 2000 હપ્તામો હપ્તો ક્યારે જમા થશે। તો મિત્રો, 2020મો હપ્તોની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। જે પણ તારીખ જાહેર કરવામાં આવશે અમે તમને વિડીયો થ્રુ જણાવી દઈશું। મિત્રો, વિડીયો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।